હેલો મિત્રો, જય દ્વારકાધીશ। 30 દિવસીય હાર્ડ ચેલેન્જની અંદર આજે હતો મારો દિવસ નંબર 28। તો આજે વહેલી સવારે ઉઠી અને સૌપ્રથમ તો કર્યા મેં ભગવાનને યાદ, પછી નાહી ધોઈ અને હું થઈ ગયો એકદમ ફ્રેશ અને પછી શરૂ કર્યા મેં પૂજાપાઠ। સૌપ્રથમ તો મહાદેવને જરાભિષેક કરી અને શરૂ કર્યા મેં મારા જપ અને સાથે સાથે કર્યા હનુમાન ચાલીસાના પાઠ। પછી ગરમ પાણીની બોટલ ભરી અને હું પહોંચી ગયો હનુમાન દાદાના મંદિરે। દાદાના આશીર્વાદ લઈ અને શરૂ કર્યું સ્ટ્રેચિંગ અને વોર્મઅપ। અને આજે અમારે લેગ ડે હતો એટલે મારી એનર્જી વેસ્ટ ન થઈ જાય એટલે મેં આજે કર્યું વોકિંગ અને પહોંચી ગયા સીધા જીમમાં। અને આજે મારે લેગ ડે હતો એટલે સૌપ્રથમ સ્ક્વોટ કર્યા અને પછી કર્યા લેગ પ્રેસ। અને આજે લેગ ડે હતો એટલે હાલત ખરાબ થઈ ગઈ હતી અને છેલ્લે કાફની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી ઘરે પહોંચી અને કર્યો થોડો નાસ્તો, સૂરજ દાદાને પ્રણામ કરી અને સીધા પહોંચી ગયા શોપે। પછી બપોરે મસ્ત મજાનું જમી અને રાતે કરી કલાકની રામધૂન। અને આજે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતાં ગુણ વિનાનો છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે, કેમ કે સ્વભાવથી નિયત થયેલું સ્વધર્મરૂપી કર્મ કરતો માણસ પાપને નથી પામતો। આવા વિડીયો જોવા માટે ઇન્સ્ટામાં ફોલો અને